નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. ધોરણ 3 વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયાની અંદર પાઠ 5 એમના સ્વાધ્યાયનો પાર્ટ 2 જે વિડીયો છે તે આપણે સમજી ગયા હતા. એટલે કે આખો પાંચમો પાઠ છે તે આપણે 2 પાર્ટની અંદર 2 વિડિયાની અંદર સમજી ગયા હતા. પાંચમો પાઠ છે એ કોરો કાચબો અને ભીનો ચાંદો. તો વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે પાઠ સમજી ગયા પછી પાઠમાં આવતું સ્વાધ્યાય છે પણ સમજવું જરૂરી છે. તો આજે આપણે પાઠમાં આવતું સ્વાધ્યાય છે તેમના પ્રશ્ન જવાબ બધું સારી રીતે સમજવાના છીએ આ વિડીયોમાં. પણ એ બધું સરસ રીતે સમજાય એમની માટે આપણે પાઠનું થોડું રિવિઝન કરી લઈએ. કે રિવિઝન કરેલું હોય તો સ્વાધ્યાય સમજવું ખૂબ જ સરળ બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કોરો કાચબો અને ભીનો ચાંદો. ચાલો ગાઈએ ગીતડું. એટલે કે એમની અંદર આપણે પહેલાં શું સમજ્યા હતા? તો કે પહેલાં એક ગીત છે આપણે સમજી ગયા હતા. તે ગીત તો કે કેવું ગીત? તો કે તબડક તબડક કરતો ઘોડો મારો દોડ્યો જાય. તો કે ઘોડો છે એ તબડક તબડક કરતો દોડતો થઈ જાય. અને એક અવાજ છે ભાગે બિલ્લી. તો કે એક અવાજ થાય ત્યાં બિલાડી છે એ ભાગી જાય. પણ બિલાડી કેવી છે? તો કે ભલે વાઘની માસી થાય. તો કે બિલાડી અને વાઘના શરીર ઉપરના નિશાન જોતા શું થાય? તો કે તે બિલાડી છે એ વાઘની માસી થાય છે. ઊંચા જાડા હાથીભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય. તો કે ઊંચા અને જાડા એવા હાથીભાઈ છે. તો હાથીભાઈને શું હોય? તો કે હાથીભાઈને સૂંઢ હોય છે. તે સૂંઢ છે તે હલાવતા હલાવતા તે હાલ્યા જાય છે. કેમ? તો કે તબડક તબડક કરતો મારો ઘોડો દોડ્યો જાય છે. ત્યાર પછી તો કે લુચ્ચા લુચ્ચા શિયાળભાઈ સૌને છેતરી ચાલ્યા જાય. તો કે શિયાળ કેવું પ્રાણી છે? લુચ્ચું, અને બધાને છેતરીને વયું જાય છે. સસલાભાઈએ છલાંગ મારી. સસલાભાઈ છે છલાંગ મારતા મારતા જાય છે. કારણ કે કૂદતા કૂદતા હાંફી જાય. કૂદતા કૂદતા એ તો હાંફી જાય છે. કાચબાભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય. તો કે કાચબો છે એની ગતિ કેવી હોય? તો કે ધીમી ધીમી હોય. એટલે કે ધીમું ધીમું હાલ્યો જાય છે. ત્યાર પછી આપણે શું જોયું હતું? તો કે બેરંગ બન્યું રંગીન. એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો શું જોયું હતું? તો કે તેમની અંદર એક પતંગિયું હોય છે જે રંગ વગરનું હોય છે. જેને શું કહેવાય? તો કે બેરંગ કહેવાય છે. પણ રંગ ન હોય એટલે એને શું કહેતા? બેરંગ. અને પતંગિયાની સાથે જ આરવ નામનો છોકરો તેમણે પતંગિયાને જોયું અને શું થઈ ગયું? તો કે આરવ છે એ પતંગિયાનો મિત્ર બની ગયેલો. પછી તો આપણને ખબર છે કે શું થયું? તો કે એક દિવસ છે આરવે પતંગિયાને પૂછ્યું. શું? તો કે ભાઈ હું તારું ચિત્ર દોરું? તો પતંગિયાને તો મજા આવી. એણે કીધું હા, મારું ચિત્ર તો બનાવ. અને પતંગિયાનું ચિત્ર બનાવ્યું સરસ મજાનું. એને બેરંગને બતાવ્યું પતંગિયાને. બેરંગ એમનું નામ હતું. કે જો ભાઈ આ કેવું સરસ થયું. હવે કે તારું ચિત્ર છે ને એમાં કે હું રંગ પૂરું. કે તો આ પતંગિયાએ તો કીધું કે હા રંગ પૂર. અને જ્યારે આરવ છે એ ચિત્રની અંદર રંગ પૂરતો જાય એમ કેવું જાદુ થાય છે કે પતંગિયાની અંદર પણ રંગ પૂરાતો જાય છે. અને પતંગિયું કેવું બેરંગમાંથી રંગીન બની જાય છે. આરવ જ્યારે આખા પતંગિયાના ચિત્રમાં રંગ પૂરે તો બહારનું પતંગિયું પણ કેવું થઈ જાય છે? તો કે બહારનું પતંગિયું છે તે પણ રંગીન એવું થઈ જાય, રંગબેરંગી થઈ જાય છે. એટલે જ તો પાઠનું નામ શું હતું? તો કે બેરંગ બન્યું રંગીન. એટલે કે બેરંગ પતંગિયું કેવું બની ગયું હતું? તો કે બેરંગ પતંગિયું છે તે રંગીન બની ગયું હતું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જુઓ, આ ચિત્રની અંદર તમને શું દેખાય છે? તો કે ચિત્રની અંદર પતંગિયું દેખાય છે. નીચે શું લખેલું છે? તમારા મનમાં એક સાવ નવી જાતનું પતંગિયું બનાવો અને તેનું ચિત્ર દોરી તેમાં મજા પડે તેવા રંગ પૂરો. તો તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આવું જ સરસ મજાનું તમારા મનમાં હોય એવું પતંગિયું દોરવાનું અને તેમાં રંગ પૂરવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. આગળ આપણે શું જોયું હતું? તો કે ચાંદો પકડ્યો એ વાર્તા આપણે જોઈ હતી. તેની અંદર તો કેવી મજા પડી હતી વિદ્યાર્થી મિત્રો આપણને સમજવાની. શું મજા પડી હતી? તો કે ચાંદો પકડ્યો એ વાર્તાની અંદર શું હતું? તો કે એ વાર્તાની અંદર એક મોટું જંગલ હતું. જંગલની અંદર શું હતું? તો કે જંગલની અંદર મોટું એક તળાવ હતું.
અને તળાવ છે એની આજુબાજુ શું હતા તો કે મોટા મોટા ઝાડવા એટલે કે વૃક્ષો હતા. અને વૃક્ષ ઉપર વાંદરાનો પરિવાર રહેતો હતો કે નાના બાળકો મોટા વાંદરા બધા રહેતા હતા. અને વાંદરા છે એનું સરદાર જે ટોળકીનું હતું એનું નામ મહાબલી હતું. અને વાંદરાઓ તો શું કરતા તો કે આખો દિવસ હુપાહુપ કરતા અને એક ઝાડથી બીજા ઝાડે કૂદકા મારતા હતા, રમતા અને મીઠા ફળ ખાતા અને તળાવનું પાણી પીતા અને ઝાડના છાંયે બેસી જતા. અને રાત્રે પછી શું કરે તો કે ઝાડ માટે સૂઈ જાય, કારણ કે આપણને ખબર છે ને વિદ્યાર્થી મિત્રો, વાંદરાને કંઈ આપણા જેવું ઘર રહેવા માટે હોતું નથી, તે તો ઝાડ માથે જ સૂઈ જતા હોય છે. ત્યાર પછી આપણે શું સમજ્યા હતા તો કે વાંદરાની ટોળકીમાં નટખટ બચ્ચા હતા. તમે કેમ આખો દિવસ ઘરે તોફાન કરો છો, તેમ વાંદરાના બચ્ચાઓ પણ તોફાની જ હતા અને તોફાન કરતા હતા. આખો દિવસ તોફાન મસ્તી કર્યા કરે અને કોઈ ઝાડની ડાળીએ ઊંધું લટકી જાય અને કોઈ બીજાની પૂંછડી ખેંચીને ભાગી જાય ને એકબીજા સામે દાંત કચકચ કચકચ એમ કચકચાવે. અને અંધારું થાય તો બચ્ચા તો કંઈ બેસે જ નહીં, નકરા એક ડાળથી બીજા ડાળે તોફાન જ કર્યા રાખે અને રાત્રે તો ઊંઘે નહીં. એવા તોફાની વાંદરાના બચ્ચા હતા. તો એક વખતે રાત્રિએ શું થયું તો કે એક વખત રાત્રિએ સમય હતો અને શું હતું તો કે પૂનમ હતી. પૂનમનો પૂરો ચાંદો ઉગેલો હતો અને બધા મોટા વાંદરા તો સૂઈ ગયા હતા, પણ નાના બચ્ચાઓ છે એ તો જાગતા હતા. અને એને તળાવની અંદર શું હતું તો કે ચાંદાનું પ્રતિબિંબ પડતું હતું અને બધા વાતો કરતા હતા. ત્યાં તો માખી ગણગણ થઈ એટલે જગ્ગુ નામનું વાંદરાનું બચ્ચું હતું, એમને નીચે પાણીમાં જોયું તો એને તો વળી એવું થયું કે ચાંદો પાણીમાં પડી ગયો છે. તેને એમ થયું લે બીજા બધા બચ્ચાને એને બોલાવ્યા અને કીધું કે ચાંદો પાણીમાં પડી ગયો છે, હવે આપણે શું કરવું પડશે તો કે આપણે કાઢવો પડશે, કારણ કે શાંત જળ હતું સરોવરનું ને ઉપર પૂરો ચાંદો હતો. તો પાણીની અંદર શું દેખાતું હતું તો કે ચાંદાનું પ્રતિબિંબ હતું. પછી તો બધાએ એક આયોજન બનાવ્યું કે આપણે બધા ઝાડની ડાળી પકડીએ, એકબીજાની પૂંછડીઓ પકડીએ અને પછી શું કરીએ તો કે આપણે ચાંદાને કાઢી લઈએ. પણ એવું કરવા જ્યાં બધા ગયા ત્યાં શું થયું તો કે ઝાડની ડાળીમાંથી એકનો હાથ મુકાઈ ગયો અને બધા પાણીની અંદર પડ્યા. જો વિદ્યાર્થી મિત્રો તમને ચિત્રમાં દેખાય છે ને કેવા લટકે છે ઝાડની ડાળીએ ચાંદો પકડવા માટે બધા વાંદરાઓ. પછી તો હાથ અને પડ્યા એટલે તો પાણીની અંદર અવાજ થયો એટલે મોટા બધા વાંદરાઓ છે જાગી ગયા અને પછી બધાએ એને પાણીમાંથી કાઢ્યા. બધાએ નાના બચ્ચા હતા વાંદરાને એમને, અને નાકને દમ આવી ગયું કાઢતા. પછી તો એનો સરદાર મહાબલી હતો, એમણે પૂછ્યું કે ભાઈ અડધી રાતે આ પાણીમાં શા માટે પડી ગયા, કેમ પડ્યા કે તમે બધા? આપણે તોફાન કરતા હોઈએ તો આપણે કંઈક કર્યું હોય તો બધા પૂછે ને આપણને કે આવું કેમ કર્યું. ત્યારે એમ જગ્ગુએ મોન્ટી અને ચીમ્પુ અને મિકીને એવા બધા વાંદરાના બચ્ચા હતા, એણે કીધું કે અમે ચાંદો બચાવવા માટે ગયા હતા. ત્યારે મહાબલી વાંદરો છે ખડખડાટ હસવા માંડ્યો. કેમ હસવા માંડ્યો તો કે ચાંદો તો હતો જ નહીં, એ તો એનું પ્રતિબિંબ હતું, કે ચાંદો થોડોક પડી ગયો તો. પછી તો એ મહાબલીએ ચાંદાનું પ્રતિબિંબ છે, આકાશમાં જ હોય કે ચાંદો છે નીચે નથી એવું સમજાવ્યું. અને જોતા સમજતા એટલે બધાને શું કર્યું તો કે જુઓ તમે બધા પણ જુઓ વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં બધાને એમ કીધું કે તમે જુઓ આ તળાવની અંદર તમારું પણ પ્રતિબિંબ દેખાય છે. એવી જ રીતે ચાંદાનું પણ પ્રતિબિંબ છે તે અંદર દેખાતું હતું અને બધા સમજી ગયા પ્રતિબિંબ જોયા પછી. અને આપણને આ વાર્તાની અંદર ખૂબ જ મજા આવી કે વાંદરાઓ છે કેવા મસ્તીખોર હોય છે અને કેવા હોય છે. હવે આપણે સ્વાધ્યાય છે એને સમજવાની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, જવાબ લખો એટલે કે પ્રશ્નના જવાબ છે. આપણે વાંદરાની વાર્તા તો સમજી ગયા, પણ આપણે વાર્તા સરસ રીતે સમજાવ હોય તો આપણને શું આવડવું જોઈએ તો કે પ્રશ્નના જવાબ આપણને આવડી જવા જોઈએ. તો પ્રશ્નના જવાબ જોઈએ તો એની અંદર પ્રશ્ન પહેલો છે, વાંદરાના બચ્ચાઓ કેવા તોફાન કરતા હતા? તો વાંદરાના બચ્ચા કેવા તોફાન કરતા હતા? તો એમનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તેઓ વાંદર સેનાનું માનતા ન હતા, એટલે કે મોટા વાંદરા છે એમનું માનતા ન હતા. આખો દિવસ આમ તેમ ફરતા, આમ તેમ એક ડાળેથી બીજે ડાળે ફરતા અને એકબીજાની પૂંછડી ખેંચતા, એકબીજા સામે દાંત પણ કાઢતા એટલે કે કચકચાવતા હતા. એવા બધા તોફાન છે તે કરતા હતા. ત્યાર પછી પ્રશ્ન બીજો,
પ્રશ્ન બીજો છે એ જુઓ વિદ્યાર્થી મિત્રો, શું છે? પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો પાણીમાં ચાંદો પડેલો જ નહોતો, તો કે પાણીમાં પડેલ ચાંદો એ આકાશમાંના ચાંદાનું પ્રતિબિંબ છે, તે તરે કે ડૂબે નહીં. એટલે કે પાણીમાં ડૂબે નહીં અને પાણીમાં તરે નહીં, કારણ કે ચાંદો ન હતો, તે શું હતું? તેમનું પ્રતિબિંબ હતું. ત્રીજો પ્રશ્ન, ચાંદો તળાવમાં ક્યાં પડેલો હશે? તળિયે કે સપાટી ઉપર? તો એમનો જવાબ આવશે ચાંદો તળાવમાં પડેલો જ નથી, જે દેખાય છે તે તો તેમનું પ્રતિબિંબ છે, એટલે કે તળિયે અને સપાટી પરનો તો પ્રશ્ન જ નથી. ત્યાર પછી ચોથો પ્રશ્ન, બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? તો એમનો જવાબ આવશે બચ્ચાની નજર તળાવના શાંત જળમાં ચાંદાના પ્રતિબિંબ પર પડી, એટલે પ્રતિબિંબ પર પડી એટલે એમને લાગ્યું કે ચાંદો છે પાણીની અંદર પડી ગયો છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિક્કીએ કયો ઉપાય બતાવ્યો? બધા ભેગા થયા હતા તો શું ઉપાય થયો? તો જવાબ આવશે મિક્કીએ કહ્યું, બધા વાંદરા એકબીજાની પૂંછડી પકડી લટકી જાઓ, એટલે આપણે તળાવ સુધી પહોંચી જઈએ અને ચાંદાને છે તે બહાર કાઢી લઈએ. ચાંદો તળાવમાં અને આકાશમાં બંને જગ્યાએ કેમ દેખાતો હશે? છઠ્ઠો પ્રશ્ન, તો ચાંદો છે એ આકાશમાં જ છે, તળાવમાં તેનું પ્રતિબિંબ છે, તેથી બંને જગ્યાએ દેખાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો વાર્તામાંથી ઉદાહરણ મુજબના શબ્દ શોધી લખો અને તે શબ્દોને આધારે વાક્યોને બનાવો. ઉદાહરણ તરીકે ઊંચા ઊંચા, તો તળાવની પાળે તાડના ઊંચા ઊંચા ઝાડ હતા, તે ઉદાહરણ છે. તેવી જ રીતે આપણે શબ્દો શોધવાના છે અને તેમના વાક્યો છે તે આપણે બનાવવાના છે. તો એમની અંદર આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, પેલું છે રમતા રમતા, તો એમનું વાક્ય બનશે બાળકો રમતા રમતા લડી પડ્યા. બીજું વાક્ય છે ખાતા ખાતા, તો ભાઈ બહેન ખાતા ખાતા વાતો કરતા હતા. ત્રીજું વાક્ય છે કાઢતા કાઢતા, તો બચ્ચાને પાણીમાંથી કાઢતા કાઢતા નાકે દમ આવી ગયો. ચોથું છે કૂદા કૂદ, તો ગીત ગાતા ગાતા બાળકો કૂદા કૂદ કરતા હતા. પછી પાંચમું છે ડોલતો ડોલતો, તો એમાં વાક્ય બનશે સિંહ જંગલમાં ડોલતો ડોલતો ચાલતો હતો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો આગળ શું છે? વાક્ય સાચું હોય તો હસતા, એટલે કે સ્માઇલી ફેસ તમને દેખાય છે ચોરસની અંદર, તેની સામે સાચાની નિશાની કરવાની અને કરી માટેથી સાચું સાચું હસો. અને વાક્ય છે ખોટું હોય તો રડતા રડતા, એટલે કે તમને રડવાનો ફેસની નિશાની દેખાય છે, તેમાં ચોકડી કરીને ખોટું ખોટું રડો એવું કરવાનું છે. તો આપણે તો જોઈએ શું આવે છે. તો એમાં પેલું વાક્ય છે તમને વિદ્યાર્થી મિત્રો દેખાય છે કે પેલું છે ઝાડ પર સરદાર બાહુબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું, તો એમાં સ્માઇલી ફેસ રાખવાનો છે અને રડતા ફેસ ઉપર ચોકડી મારી દેવાની છે, એટલે કે સાચું વાક્ય છે. બીજું વાક્ય છે વાંદરા ઝાડ પર ના મીઠા ફળો ખાતા હતા, એટલે કે સ્માઇલી ફેસ છે એમને સાચું છે, એમની પર સાચાનું નિશાન કરી દેવાનું છે. પેલું વાક્ય છે એમાં સ્માઇલી ફેસ ઉપર સાચું નિશાન કરવાનું હતું, તે ભૂલને આપણે સુધારી લઈશું. ત્રીજું વાક્ય છે તળાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો હતો, તો તે પણ સાચું વાક્ય છે. ચાંદાનો પડછાયો દેખાતો હતો એટલે સ્માઇલી ફેસ છે, સાચું વાક્ય છે એટલે હસવાનું છે. ચોથું વાક્ય જગ્ગુએ ચાંદાને પાણીમાંથી બહાર કાઢ્યો, તો જગ્ગુએ ચાંદાને પાણીમાંથી બહાર નથી કાઢ્યો, એટલે કે રડતો ફેસ છે રાખવાનો છે, જે ભૂલ છે તેને સુધારી લેવાની છે. પાંચમું છે ચાંદાએ બહાર નીકળીને બધા બચ્ચાને ચોકલેટ આપી, તો ચાંદો કંઈ બહાર નીકળ્યો જ નહોતો એટલે કેવું રાખવાનું છે? રડતો ફેસ. અને છઠ્ઠું મહાબલીએ બચ્ચાને સમજાવ્યા કે ચાંદો તો આકાશમાં છે, તો એ સાચું છે, તો હસતો ફેસ રાખવાનો છે. કંઈ પણ નાની અમથી ભૂલ હોય તો એમને આપણે સુધારીને સમજીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શબ્દો વાંચો.
જે શબ્દો માત્ર વાર્તામાં આવતા હોય તેની સામે વા લખો અને જે માત્ર ચિત્રમાં દેખાતા હોય તેની સામે ચી લખો. જે વાર્તા અને ચિત્ર બંનેમાં હોય તેની સામે વા ચી લખવાનું છે. તો આપણે વાર્તા તો સમજી ગયા છીએ, બરાબર. એમના આધારે જ આનો જવાબ દેવાનો છે. તો તેમની અંદર પેલું જોઈએ તો ઝાડ છે એ વાર્તા અને ચિત્ર બંનેની અંદર આવે છે. એટલે શું લખેલું છે? વાચી. પછી પર્વત, તો પર્વત છે એ માત્ર ચિત્રમાં છે એટલે શું લખેલું છે? ચી. પછી ત્રીજું છે જંગલ. જંગલ તો માત્ર શેમાં આવેલું છે? તો કે વાર્તામાં, તો શું લખેલું છે? વા. પછી ચોથું તળાવ, તો તળાવ છે એ વાર્તા અને ચિત્ર બંનેમાં આવેલું છે એટલે વા ચી. પછી દાંત છે એ વાર્તાની અંદર જ આવેલા છે એટલે વા. અને છઠ્ઠું આકાશ, તો આકાશ છે એ વાર્તા અને ચિત્ર બંનેમાં આવેલું છે એટલે વા ચી. ત્યાર પછી સાતમું છે ડાળી, તો ડાળી છે એ વાર્તા અને ચિત્ર બંનેમાં આવેલું છે એટલે વા ચી. આઠમું છે થડ, તો થડ છે એ માત્ર ચિત્રમાં આવેલું છે એટલે ચી. પછી નવમું છે ચાંદો વાર્તા અને ચિત્ર બંનેમાં આવેલું છે એટલે વા ચી. પછી 10મું છે પૂંછડી તો વાર્તા અને ચિત્ર બંનેમાં આવેલી છે એટલે વા અને ચી બંને. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સમજીશું. આગળ શું છે? તો કે આગળ છે 3ના જૂથમાં કામ કરો. વાર્તામાંથી તમને ગમતા 3 શબ્દો પસંદ કરો. સાથે મળીને વાક્ય બનાવી લખો. તમારું વાક્ય વર્ગમાં વાંચી સંભળાવો. તો કઈ રીતે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સમજીએ. ઉદાહરણ તરીકે લખેલું છે પૂનમ, તો પૂનમની રાત્રે ચંદ્ર થાળી જેવું ગોળ દેખાય છે. તો એમને આધારે બીજું શું છે? તો કે પહેલું આપણે વાક્ય જોઈએ તો કે પ્રતિબિંબ, તો અરીસામાં આપણને આપણું પ્રતિબિંબ દેખાય છે. પ્રતિબિંબ એટલે આપણું ચિત્ર દેખાય છે. ત્યાર પછી બીજું બહાદુર, તો વિજય બહાદુર છોકરો છે. ત્યાર પછી ત્રીજું પૂંછડી, તો કે અજય કૂતરાની પૂંછડી ખેંચે છે. ત્યાર પછી આગળ વિદ્યાર્થી મિત્રો જુઓ. તો આવું કોણ કહે છે? કહો કે આવું કોણ બોલે છે? આપણે જે વાર્તા સમજી ગયા તેમની અંદર કોણ બોલે છે તે આપણે કહેવાનું છે. તો પેલું છે, જુઓ વિદ્યાર્થી મિત્રો, નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. તો એવું કોણ બોલે છે? તો એ પાઠની અંદર એવું જગ્ગુ બોલે છે. બીજું વાક્ય, ના આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. તો એ કોણ બોલે છે? તો એ ચીમ્પુ બોલે છે. ત્રીજું વાક્ય, ચાંદો હોય કે ફળ એને પાણીમાંથી બહાર તો કાઢો. એ કોણ બોલે છે? મોન્ટી. ચોથું વાક્ય, વાહ કેવી મજા પડશે, કામ પણ થશે ને ગમ્મત પણ થશે. જગ્ગુ અને મોન્ટી બંને બોલે છે. પાંચમું, એ તો ચાંદાનું પ્રતિબિંબ છે, આકાશમાં જુઓ એ રહ્યો તમારો ચાંદો. એ કોણ બોલે છે? મહાબલી બોલે છે કે એ તો પ્રતિબિંબ છે, ચાંદો ક્યાં છે? તો કે આકાશની અંદર છે. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, નીચે વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. એટલે કે વાર્તાની અંદર પહેલું વાક્ય ક્યાં આવે છે, બીજું વાક્ય આવે છે, એમનો ક્રમ મુજબ ગોઠવવાનું છે. તો જે તેમના ક્રમ લખેલા છે એ ક્રમ પ્રમાણે હું અત્યારે વાક્ય છે તમને વાંચીને સંભળાવું છું. જેમાં પહેલું ક્રમમાં આવશે, છેલ્લું વાક્ય છે એમાં જેની સામે 1 લખેલું છે તે પહેલું વાક્ય છે કે ઝાડ પર સરદાર મહાબલીનો પરિવાર રહેતો હતો. ત્યાર પછી ત્રીજું વાક્ય દેખાય છે તે બીજું વાક્ય આવશે, બીજું કે વડીલ વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા. ત્રીજું વાક્ય એ પેલું છે કે બાળ વાનર સેનાએ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું. અને ચોથું વાક્ય છે જેમાં ચોથું છે કે જગ્ગુ, ચીમ્પુ, મોન્ટી, મીકી પૂંછડી પકડી પાણી સુધી પહોંચ્યા. ત્યાર પછી પાંચમું વાક્ય એ પાંચમું જ છે કે તળાવમાંનો ચાંદો તો કાચની બંગડીની જેમ તૂટી ગયો. અને બીજું વાક્ય છે, છઠ્ઠું વાક્ય છે કે જગ્ગુના હાથમાંથી ડાળીની પકડ છટકી ગઈ. તો આ જ રીતે વાર્તાના જે વાક્યો છે આપણે ક્રમની અંદર ગોઠવી લીધા છે કે આવી રીતે તે ક્રમમાં વાક્ય છે તે
આવશે કે વાર્તાના વાક્ય છે તે ક્રમની અંદર આવી જ રીતે આવશે. અને ત્યાર પછી નીચે વિદ્યાર્થી મિત્રો કે ચાલો ગાઈએ ગીતડું, એમાં જે ગીત છે આપણે હમણાં સમજી ગયા કે તબડક તબડક ઘોડાવાળું. અને રીડિંગ ક્રિકેટની રીતે ચાંદો પકડ્યો વાંચવાનું છે. અને ત્યાર પછી પેરાશૂટ બનાવીએ. તો એમનો આપણે અત્યારે વિદ્યાર્થી મિત્રો અત્યારે આ વિડીયોની અંદર 5મા પાઠનું સ્વાધ્યાય છે તે અહીંયા સુધી જ સમજીશું. આગળના વિડીયોની અંદર આગળનું સ્વાધ્યાય છે તે સમજીશું. ઘરે રહો, સુરક્ષિત રહો.